એવરીવન, વેલકમ ટુ અવર અનધર વ્લોગ। તો સવારથી વ્લોગ ચાલુ કરતાં અત્યારે વાગી ગયા છે 7। સવારથી વિચાર હતો કે વ્લોગ સ્ટાર્ટ કરી દઉં, બટ અમારા પાર્લરમાં એટલા બધી ક્લાયન્ટ્સ હતા, કેમ કે આજે છે અમારે ચૈત્ર નવરાત્રિનું જાગરણ હોય, એટલે આજે બધા અમારે આખી રાત છે એ રમવાના હોય રાસ। તો આજે અમારે સ્ટ્રેટનિંગ કરાવવાળા ક્લાયન્ટ્સ ચાચા હોય, ટેમ્પરરી સ્ટ્રેટ ને એ બધું। તો સવારથી બસ એ જ ચાલુ હતું। અત્યારે મેં કરી લીધા છે ને હજી બીજા બધા ક્લાયન્ટ્સ છે હવે આવશે, કેમ કે 7 વાગ્યા છે। તો અમારે છે ને બધા નીકળે ને રમવા માટે તો 2 વાગી જાય, બધા રેડી થઈને નીકળે તો બધા રેડી થવા પહેલાં સ્ટ્રેટ કરાવવા આવે, એટલે 9 વાગે આવે, 8 વાગે આવે, અને અડધા પછી સવારે કરાવી ગયા છે, અડધા કાલે કરાવી ગયા છે। તો હવે હમણાં બધા 8 વાગે સ્ટાર્ટ થાય ને તો રાતે ડાયરેક્ટ 12 વાગી જશે મારે, અને પછી હું રેડી થઈને રમવા જઈશ। તો અમારે ચૈત્ર નવરાત્રિનું કેવું હોય બધું, ત્યાં કઈ રીતે રમતા હોય, અમારા ખારવામાં સ્પેશિયલી આ છે ઉજવવામાં આવે છે। તો તમે બધા જોવા માટે બની રહેજો અમારા બ્લોગમાં। તો ચાલો, અત્યારે તો કોઈ નથી તો થોડીક વાર આરામ કરી લઉં, કેમ કે સવારની સતત હું ઊભી સ્ટ્રેટનિંગ જ કરું છું। જ્યાં બધો સામાન પડ્યો સ્ટ્રેટનિંગનો, તો હા ના થઈ જાત મને। ચાલો, તો હવે આગળ હું રેડી થઈશ અને શું પહેરીશ જોઈ લેજો તમે આગળના બ્લોગમાં, બની રહેજો બ્લોગમાં। ચાલો, તો અત્યારે બધા ક્લાયન્ટ્સ છે એ હજી હવે આવવાના છે, તો મારે થોડુંક કામ છે તો હું કામમાં પતાવી આવું। વિશાલ આવ્યા તો, અને મારે છે ને લેવાનું છે મોબાઈલનું કવર, ડિસ્પ્લે ગ્લાસ નખાવવાનો છે, તો અત્યારે લેતી આવું। આજે અમારે સવારથી ક્લાયન્ટ્સ હતા, તો બપોરે મેં થોડું ઘણું શૂટિંગ કર્યું હતું। તો આ બધું છે એ થોડું ઘણું શૂટિંગ કર્યું હતું, અત્યારે હું તમને બતાવું છું। આ મેં સ્ટ્રેટ કરાવી પહેલાંનું છે, એટલે તમે એમ ના વિચારતા કે હમણાં તો સ્ટ્રેટ હતા પાછા કેમ બગડી ગયા। આ પહેલાં બપોરે વિડીયો શૂટ કર્યો હતો અને રાતે મેં સ્ટ્રેટ કર્યા હતા। સો હું અત્યારે બતાવું છું, એ બપોરનું છે। બધા ક્લાયન્ટ્સ હતા સ્પાના અને સ્ટ્રેટના અને સો ફાઇનલી બધા ક્લાયન્ટ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે હું બેસું છું રેડી થવા। હજી તો 11 જ વાગ્યા છે, બટ પછી નીકળવાનું 1 વાગે છે, તો ત્યાં સુધી અહીં પાર્લરમાં બેસવું કરતાં અત્યારે રેડી થઈ જાઉં અને પછી ઘરે જઈએ અને ત્યાંથી પછી ચેન્જ કરીને નીકળી જશું। તો ચાલો હવે પછી ઘરે જઈને અમે 1 વાગ્યા સુધી બેસશું, પછી નીકળશું, કેમ કે બહુ વહેલા નીકળતા નથી, દર વખતે 2 વાગે નીકળે છે। અને અત્યારે 11 વાગે તો અમે ફ્રી થયા છે પાર્લરમાંથી। અત્યારે બધા સ્ટ્રેટ હેર કરાવીને ગયા છે અહીંથી અમારા ક્લાયન્ટ્સ, તો હજી તો એ ઘરે જઈને રેડી થશે, પછી જશે, ત્યાં 1 વાગી જશે, એટલે અમે પણ હજી રેડી થશું, ત્યાં 12 વાગી જશે, અને પછી અમે 1 વાગે નીકળવાના છે। તો ચાલો રેડી થવાનું સ્ટાર્ટ કરી દઈએ। તો દ્રષ્ટિએ સ્ટ્રેટ હેર કરી દીધા છે। દ્રષ્ટિ જો અહીંયા મેકઅપ કરે છે ને મમ્મી અહીંયા નેલ આર્ટ કરે છે, મારે પણ નેલ આર્ટ કરવાના બાકી છે। તો ચાલો હું નેલ આર્ટ કરી લઉં અને પછી મેકઅપ કરવાનું સ્ટાર્ટ કરું। સો ફાઇનલી હું થઈ ગઈ છું રેડી। તો આ છે મારું આજનું આઉટફિટ અને મેકઅપ પણ થઈ ગયું છે ડન। બસ બહુ કાંઈ જ્વેલરી કંઈ પહેરવી નથી, સિમ્પલ વધારે સારું લાગે, તો બસ એક મંગળસૂત્ર જ પહેર્યું છે મેં, અને બસ મારે 1 જ રાઉન્ડ મારવો છે। તો બસ 1 રાઉન્ડ રમી અને પછી હું જતી રહીશ ઘરે પાછી, કેમ કે સવારે મારે જોબ છે અને આવીને પછી ઓર્ડર છે મેકઅપનું, ત્યાં જવાનું છે। સો આવું છે બધું। તો ચાલો હવે અમે રમવા જાય છે, તો તમે બધે બની રહેજો અમારા બ્લોગમાં। અત્યારે વાગ્યા છે 1 અને જો અત્યારે ત્યાં પાર્લર બંધ કર્યું
વિશાલ પણ લેવા આવી ગયા છે. મમ્મી જાય છે હવે ઘરે. અને ચાલો બની રહેજો તમે અમારા બ્લોગમાં. સો અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને હું જાઉં છું સ્કૂલે. રાત્રે હું આવી હતી 4:30 વાગે આવી ગઈ હતી. તો ચાલો અત્યારે હું સ્કૂલેથી છૂટી ગઈ છું ને અત્યારે અમારે જવાનું છે બહાર રેડી કરવા માટે. તો અમે ત્યાં જઈએ છીએ. અમે ઘરે રેડી કરવા જવાનું છે. તો હું ડાયરેક્ટ સ્કૂલેથી જો અહીંયા જ જાઉં છું. મમ્મી રિક્ષા લઈને ઊભા હતા બરોબર. તો ડાયરેક્ટ રિક્ષા બેસી ગઈ. તો કાલની થાકેલી છું, નીંદર જ નથી. કેમ કે કાલે તો અમે રમવા ગયા હતા, ત્યાંથી આવી હું 4 વાગે. તો સુધી સવારે 8 વાગે ઉઠીને ગઈ સ્કૂલેથી અત્યારે ડાયરેક્ટ જાઉં છું રેડી કરવા જઈશ. ત્યાંથી આવીને ડાયરેક્ટ પછી અમારે આજે માતાજી પધરાવવાનું હોય તો ત્યાં જવાનું છે. તો ડાયરેક્ટ આજે રાત જ પડશે પાછી. તો ચાલો તમે બધે બની રહેજો અમારા બ્લોગમાં. સો ઓર્ડર પૂરો કરીને હું આવી ગઈ છું અને રેડી થઈ ગઈ છું. અત્યારે અમારે જવાનું છે માતાજી પધરાવવાના હોય તો ત્યાં દર્શન કરવા જવાનું છે. તો આ છે અત્યારનો મારો લુક. તો ચાલો અહીંયા આપણે આવી ગયા છે. અમે આજે છે ને કેદારમાં દર્શન કરવા આવ્યા હતા. આમ તો અમે મામાના ઘરે ઉગતા હોય ત્યાંથી જ નીકળે માતાજી બધા. તો પણ આ વખતે અમે વિચાર્યું કે બધા કહેતા હોય કે કેદારેશ્વરમાં બહુ સરસ દર્શન થાય. તો આ વખતે અમે ત્યાં આવ્યા છે. તો તમે પણ દર્શન કરો. એને તૈયાર કરવા ગયા હતા એમ પણ. ક્યાં ભૂત ઉતારીએ?
ચલો તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગમાં બહુ મજા આવી હશે. અને જો અમારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને બધાની જય માતાજી.